આપણી દીકરી ગઈ છે ક્યાં? એ ગામને ગોરાણીને ત્યાં સીધું દેવા. તો નક્કી કથા વાર્તા સાંભળવા બેસી ગઈ છે. ગોરાણી માં, આખું ગામ તમને ગોરમા ગોરમા કહે છે. ગૌરમા એટલે પાર્વતી, ગૌરી માં, જેમનું તમે ગૌરી વ્રત કરો છો. આ વ્રત કરવાથી શું થાય? બેટા, ગૌરી વ્રત કરવાથી જગતની તમામ કુમારિકાઓને મનગમતો રાજકુમાર જેવો પતિ મળે છે. ખરેખર દેવ જેવો પતિ મળે છે. કે ગોરમા ગોરમા રે લે જોરેવર કે કરિયો રૂડો બત્રીસ લક્ષણો રંગ રસિયો દે જોરેવર કે કરિયો. હવે શેના માટે હું મીઠું કરાવવા આવી છું? મારા બાપુએ મારા સગપણની વાત પાકી કરી દીધી છે. અને કયા ગામ? રામગઢના રામરાજભાઈના દીકરા અમર હારે. અમર સાથે? તારી જોડી અખંડ રેજો. અમરની જન્મ કુંડળી મેં જોઈ છે. અમર માટે મૃત્યુના યોગમાંથી બચવાનો કોઈ ઉપાય મને દેખાતો નથી. એનો ઉપાય છે. સુહાગણો શંકર પાર્વતી એટલે કે જયા પાર્વતીનું વ્રત કરે છે. હું કહું છું તું એ વ્રત કર. જરૂર તારા દુઃખના દાડા વીતી જશે. મુજ અભાગણીનો આધાર જગતમાં તું જ છે. જય ગૌરીમાં, જય ગૌરીમાં. મેં પણ સાંભળ્યું છે કે છોકરી ગુણવાન અને ભક્તિવાન છે. કદાચ એની ભક્તિ ફળે. તું જે દિવસે આણું વાળવા જઈશ એ દિવસે તારા પર મોતની ઘાત છે બેટા. કારણ કે શિવશંકર શાસ્ત્રીની વાણી કદી ખોટી પડતી નથી. તો પછી જોઉં છું કે જ્યોતિષોના જોશ સાચા છે કે માં ગૌરીનો મહિમા.